રાજકોટ તાલુકાના ઢાંડિયા ગામમાં પૂરતો વરસાદ નહીં પડવાને કારણે સીમમાં ઘાસચારો નહીં ઉગતા તે ગામના માલધારીઓ હિજરત કરવા મજબૂર થયા હતા અને હાલ તેઓ કોટડા સાંગાણી તાલુકાની ગામની સીમમાં એક મહિનાથી પોતાના 500થી વધુ માલઢોરો ઘેટા બકરાના પેટ ભરાવવા ત્યાં આવવા મજબૂર થયા છે। સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં તાજેતરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, પરંતુ ઘણા વિસ્તારો હજુ કોરા ધાકોળ રહ્યા છે। ત્યારે રાજકોટ તાલુકાના ઢાંડિયા ગામમાં પૂરતો વરસાદ નહીં પડવાના કારણે સીમમાં ઘાસચારો નહીં ઊંઘતા તે ગામના માલધારીઓ હિજરત કરવા મજબૂર થયા હતા અને હાલ તેઓ કોટડા સાંગાણી તાલુકાના ગામની સીમમાં એક મહિનાથી પોતાના 500થી વધુ માલઢોર ઘેટા બકરાના પેટ ભરવા માટે આવવા મજબૂર થયા છે। અમે રાજકોટ ગામના ગામ ઢાંઢિયાના છીએ ભરવાડ। અમારા વરસાદ કે પાણી કે કાંઈ નથી, એટલે અમે અહીંયા મહિના દીથી અમે અહીંયા માલ ઢોર અહીં સારવાયા છીએ। 500થી 600 અમારી પાસે ઘેટાથી બકરા છે, એટલે અહીંયા કોટડા સાંગાણી જિલ્લાના અમે અહીંયા ઘાસ સારો પાણી અહીં મળે છે। પણ હવે એ ભગવાનને દુઆ માંગી છીએ કે અમારા ગામમાં જો વરસાદ થઈ જાય તો અમે હેરાન પરેશાન થતા બંધ થઈ જાય। બોલો, અમે રાજકોટ જિલ્લાના ગામ ઢાંઢિયાના છે, તે અમારે વરસાદ નથી, મહિને એકથી અમે હેરાન છે। 600-700 માલ અમારા કાકા દાદા અમે બધા અમારા બાઈ છોકરું પરિવાર બધો અહીંયા હેરાન છે। સાંગાણી કોટડા ના જિલ્લામાં અમે અહીંયા રહેલા છે, અમને માલધારીનો સહકાર થોડો મળે છે। અહીંયા તે વરસાદ કરીને ભગવાનને એવી પ્રાર્થના કરી છે કે વરસાદ થઈ જાય। હાલ તો આ માલધારીઓ તેમના ગામથી 30 કિલોમીટર દૂર એક મહિનાથી આવ્યા છે। કોટડા સાંગાણી પંથકમાં સારો એવો વરસાદ પડ્યો હતો, તેથી અહીંયાની સીમમાં સારો એવો ઘાસચારો ઊંઘ્યો હોવાથી આ માલધારીઓએ અહીંયા પડાવ નાખ્યો છે। જ્યાં સુધી તેમના ગામમાં સારો વરસાદ નહીં થાય અને ત્યાંની સીમમાં ઘાસચારો નહીં ઊંઘે ત્યાં સુધી તેમને અહીં મજબૂરીથી રહેવું પડશે। હાલ તો તેઓ કુદરતને પ્રાર્થના કરી છે કે તેમના ગામમાં વરસાદ પડે અને તેઓ તેમના માલઢોરને લઈને પરિવાર સાથે પોતાના વતનમાં જાય। કલ્પેશ જાદવ, S24 ન્યૂઝ, કોટડા સાંગાણી।